ગુજરાતમાંથી ઝડપાયું ડ્રગ્સનું રેકેટ। ઉડતા પંજાબનું ખુલ્યું ગુજરાત કનેક્શન। ગુજરાતમાં બનતા ડ્રગ્સની પંજાબમાં ડ્રગ્સની થતી હતી સપ્લાય। આ વાતથી તમને થોડું અજીબ ચોક્કસ પણ લાગશે, પરંતુ ગુજરાતમાં ઉલટી ગંગા જેવો ઘાટ જોવા મળ્યો, કારણ કે પંજાબની જેલમાં બેઠા બેઠા એક આરોપી નશીલો પદાર્થ અમદાવાદમાં આવેલી ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી મંગાવતો હોવાનો પર્દાફાશ થયો છે। અને નવાઈની વાત એ છે કે આ આખા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ પંજાબ પોલીસે કર્યો છે। અને બાતમીના આધારે પંજાબથી અમદાવાદ પહોંચેલી પંજાબ પોલીસે ગુજરાત એટીએસને સાથે રાખીને અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવેલી ગ્લોસ ફાર્માસ્યુટિકલમાં દરોડા પાડ્યા હતા। અને આ કંપનીના માલિક મનીષ વશિષ્ઠ તથા રેખા વશિષ્ઠની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જ પંજાબ પોલીસે ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ટ્રામાડોલ કેપ્સ્યુલનો 11.90 લાખનો જથ્થો તેમજ અલ્પરાઝલોમ કેપ્સ્યુલનો 2.81 લાખનો જથ્થો જપ્ત કર્યો છે। આ સાથે જ પંજાબ પોલીસ ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીના બંને માલિકને પોતાની સાથે પૂછપરછ માટે અને તપાસ માટે પંજાબ ઉઠાવી ગઈ છે। કેવી રીતે ડ્રગ્સ રેકેટનો થયો પર્દાફાશ? પંજાબ પોલીસ કેવી રીતે ગુજરાત પહોંચી? આ આખા રેકેટનો પર્દાફાશ 1.5 મહિના પહેલા અમૃતસરથી ઝડપાયેલા પ્રિન્સ કુમાર નામના આરોપીના માધ્યમથી થયો છે। પ્રિન્સ પંજાબની ગોવિંદવાલા જેલમાં બંધ આરોપી મેજરસિંહના કહેવા પર નશીલી દવા મંગાવતો। મેજરસિંહની પૂછપરછમાં અન્ય 3 આરોપીના નામ ખુલ્યા અને આ આરોપીઓની પૂછપરછમાં નશીલી દવાનો જથ્થો ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા સચિન કુમાર નામના વ્યક્તિએ આપ્યાનું ખુલ્યું હતું, જે એલિકેમ ફાર્મા કંપની ધરાવે છે। જે બાદ પંજાબ પોલીસે તેની પણ ધરપકડ કરી પૂછપરછ કરી તો પંજાબની જેલમાં બંધ યોગેશ કુમાર નામના આરોપીનું નામ સામે આવ્યું અને અંતે તેની પૂછપરછમાં ટ્રામાડોલ અને અલ્પરાઝલોમ કેપ્સ્યુલ અમદાવાદની ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી બનીને આવતી હોવાનો પર્દાફાશ થયો હતો। આમ પંજાબ પોલીસને આખા રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે। ਅੰਮ੍ਰਿਤਸਰ ਕਮਿਸ਼ਨਰੇਟ ਪੁਲਿਸ ਵੱਲੋਂ ਲਗਾਤਾਰ ਸਾਡੀ ਫੋਰਸ ਸਾਡੇ ਆਫੀਸਰ ਬਹੁਤ ਮਿਹਨਤ ਕਰ ਰਹੇ ਨੇ ਔਰ ਤੁਸੀਂ ਦੇਖਿਆ ਹੀ ਹੈ ਕਿ ਕਿਸ ਤਰ੍ਹਾਂ ਡਰੱਗਸ ਦੀ ਰਿਕਵਰੀ ਹੋਈ ਹੈ ਪਿਛਲੇ ਦਿਨਾਂ 'ਚ ਵੀ ਔਰ ਉਸੇ ਲੜੀ ਦੇ ਵਿੱਚ ਅਸੀਂ 12 ਡਰੱਗ ਸਮਗਲਰ ਫੜੇ ਨੇ ਔਰ ਸਿੰਥੈਟਿਕ ਡਰੱਗਸ ਦੀ ਮੈਂ ਸਮਝਦਾ ਬਹੁਤ ਵੱਡੀ ਤੇ ਸਿਗਨੀਫੀਕੈਂਟ ਰਿਕਵਰੀ ਅਸੀਂ ਕੀਤੀ ਹੈ। ਇੰਟਰਸਟੇਟ 15.8 ਲੱਖ ਗੋਲੀਆਂ ਫੜੀਆਂ ਗਈਆਂ, ਜਿਹੜੀ ਕਿ ਟ੍ਰੈਮਾਡੋਲ ਔਰ ਐਲਪਰਾਜ਼ੋਲਮ ਇਹ 2 ਸਾਲਟਸ ਨੇ ਜਿਹੜੇ ਕਿ ਹੈਬਿਟ ਫਾਰਮਿੰਗ ਵੀ ਨੇ ਤੇ ਉਹ ਆਮ ਸਿੰਥੈਟਿਕ ਡਰੱਗ ਜਿੱਥੇ ਵੀ ਯੂਜ਼ ਹੁੰਦੀ ਹੈ ਡਰੱਗ ਅਬਿਊਜ਼ ਵਾਸਤੇ ਉਹਦੇ 'ਚ ਯੂਜ਼ ਹੁੰਦੀਆਂ। હાલ તો ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસે 14,72,000ની નશાની ગોળીઓનો જથ્થો જપ્ત કર્યો છે। સાથે જ બંને આરોપીને પોલીસ પંજાબ લઈ ગઈ છે અને પંજાબ પોલીસની પૂછપરછમાં વધુ મોટા ખુલાસા સામે આવવાની પણ શક્યતા છે। અનિતા પટણી, વીટીવી ન્યૂઝ।